નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું પંકજભાઈ કાલાવડિયા, રુદ્ર કાલાવડિયાના વાલી, બેલુર સ્કૂલથી બોલું છું. મારા બાબાને મેં ધોરણ 7માં અહીંયા અભ્યાસ માટે બેલુર સ્કૂલમાં મૂકેલો. ખૂબ સરસ અહીંનું વાતાવરણ મળ્યું છે, શિક્ષકોનો પૂરો સપોર્ટ મળ્યો છે, આચાર્યનો સપોર્ટ મળ્યો છે, ટ્રસ્ટીઓનો ખૂબ સરસ છે. બાળક પાછળ જે ખરેખર એક શિક્ષક સ્ટાફે કે અથવા તો શાળાએ મહેનત કરવી જોઈએ એ અહીંયા આપણને જીવંત જોવા મળે છે. અત્યારે મારો બાબો 10માનું રિઝલ્ટ આવ્યું, 10માની એક્ઝામ એને ક્લિયર કરી 99.11 PR સાથે એ A1 ગ્રેડ સ્થાન પ્રાપ્ત કરેલ છે. એના માટે બેલુરની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ સરસ મહેનત કરી બાળક પાછળ, બાળકે પણ સારી મહેનત કરી અને ખૂબ સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. બેલુર સ્કૂલની હું વાત કરું, હું કચ્છમાં સર્વિસ કરતા ત્યારે ત્યાં કોટેશ્વર મહાદેવ મંદિર જે પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું, ત્યાં અમે બેઠા હતા. એક સુરેન્દ્રનગરના ફેમિલી સાથે અમારે ડિસ્કસ થતા એમણે મને એવું પૂછ્યું કે ભાઈ મહુવા તમારે ભાવનગરથી કેટલું થાય? ત્યાં એક બેલુર વિદ્યાલય બહુ સારી સંસ્થા છે, ખૂબ સરસ વર્કઆઉટ કરી રહી છે. એટલે મેં એને વાત કરી કે હા અમારે 110 કિલોમીટર સમથિંગ ભાવનગરથી થાય, પણ મારે ત્યારે બેલુર સ્કૂલનો પરિચય નહોતો એટલો બધો, પરંતુ મને કે તમે એનો પરિચય કરજો, એકવાર જોજો. મેં સારું. હું પછી સમય જતાં મારા બાબાને અહીંયા બેલુરમાં મૂક્યો, ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. ટૂંકમાં કહેવાનો અર્થ કે દેશના સીમાડે જે કોઈ સારી સંસ્થાની ચર્ચા થઈ હોય તો એ બેલુર વિદ્યાલયની ચર્ચા થઈ હતી. અને મને એ ગર્વ છે કે આવી એક સારી સંસ્થામાં મારા બાળકને મારે મૂકવાનો એક મને અવસર પ્રાપ્ત થયો અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. આ તકે તમામ શિક્ષક મિત્રોનો, બેલુર પરિવારનો, બેલુર બર્ડ્સનો આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.